જુઓ, હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે સમુદ્ર ઓળંગી અને જાય છે. રામાયણમાં એવું લખ્યું કે જ્યારે હનુમાનજી મહારાજ જતા હતા ત્યારે બધા જ દેવતાઓ હનુમાનજી મહારાજની સેવા કરવા લાગ્યા છે. બહુ સરસ એક વાત રામાયણમાં લખાણી કે જ્યારે હનુમાનજી મહારાજ જતા હતા રામ કાર્ય કરવા માટે, તો સૂર્ય નારાયણે એને તાપ ન થવા દીધો. રામાયણમાં લખ્યું કે તતાપ નહીં તમ સૂર્ય, સૂર્ય તમ ન તતાપ. સૂર્યથી કોઈ પ્રકારની અગ્નિ દાહ હનુમાનજીને નહોતો થતો. તતાપ નહીં તમ સૂર્ય પ્લવંતમ વાનરેશ્વરમ શિશેવ ચ તદા વાયુ રામ કાર્યાર્થ સિદ્ધયે. વાયુદેવ પણ શીતળ શાંત વહેવા લાગ્યા અને કહે છે કે પ્લવમાનમ તુતમ દૃષ્ટવા પ્લવગમ ત્વરિતમ તદા વવૃષુસ્તત્ર પુષ્પવર્ષાણી વવૃષુસ્તત્ર પુષ્પાણી દેવ ગંધર્વ ચારણાહ. હનુમાનજી જ્યારે રામ કાર્ય કરવા માટે જતા હતા, દેવતાઓ ગંધર્વો અને બધા પુષ્પવૃષ્ટિ કરતા હતા. એવું લખ્યું, સાગર પણ હનુમાનજીને આરામ કરવા માટે મૈનાક પર્વતને કહ્યું તું બારો નીકળ અને હનુમાનજી તારા ઉપર આરામ કરે. સાગર પણ સેવામાં, પર્વત પણ સેવામાં, બધા દેવતાઓ હનુમાનજીની સેવામાં લાગી ગયા. આ વાત મને તમને એક વાત શીખવાડે કે જે પરોપકારના કાર્યો કરે ને, દેવતાઓ પણ એની સેવામાં લાગી જતા હોય. જે પરોપકારનું કાર્ય કરે, જે રામનું કાર્ય, આમાં તો સાક્ષાત રામનું કાર્ય હતું, પણ મારું તો એવું માનવું છે કે જે પરોપકારનું કાર્ય છે એ બધું જ રામનું કાર્ય છે. કોઈ પણ પરના અર્થે આપણે કંઈ પણ કાર્ય કરીએ બીજાના સુખ માટે, એ પરોપકારનું કાર્ય છે. અને એ કાર્ય જે કરે, દેવતાઓ પણ એની સેવામાં લાગી જાય. કેતા દેવતાઓનો આશીર્વાદ એના ઉપર વરસે અને એનું ભલું થાય ને થાય. એટલે આપણે એક વાત કહેવાય કે જે પોતાને માટે જીવે છે એનું મરણ થાય, અને જે બીજાના માટે જીવે છે એનું સ્મરણ થાય. જે પોતાની માટે જ જીવે છે, આખી દુનિયા પોતા માટે જીવે છે, પોતાના સુખ માટે, પોતાના લાભ માટે, પોતાની ઉન્નતિ માટે, પોતાની માટે જે જીવે છે એ તો આખી દુનિયાનો નિયમ છે. એનું એક દિવસ મરણ થાય, પણ જે બીજાને માટે જીવીને જાય એમનું સ્મરણ થાય. એટલે તમે જોશો આ દુનિયામાં જે પરોપકારી છે એમને દુનિયા યાદ કરતી રહે છે. માણસ જતો રહે પણ માણસની યાદ બની રહે એ પરોપકારી જીવને. જેટલો જેણે પરોપકાર કર્યો એટલું એનું સ્મરણ થાય અને એના ઉપર દેવતાઓ પણ પ્રસન્ન થાય. એટલે હનુમાનજી મહારાજની આ કથામાંથી મારે તમારે બધાએ એક વાત શીખવાની કે જેટલું આપણે પરોપકાર માટે કાર્ય કરીએ એટલા ભગવાન અને દેવતાઓ પ્રસન્ન થાય. ભગવાને આપણને સારું શરીર આપ્યું, ભગવાને આપણને બુદ્ધિ આપી, ભગવાને કંઈ કળા આપી, ભગવાને કંઈ સત્તા સંપત્તિ જે કંઈ આપણને આપ્યું. હું તમે બધા જાણીએ છીએ કે એક દિવસ એ વસ્તુ આપણી પાસે નહોતી, એક દિવસ એ વસ્તુ આપણી પાસે હશે પણ નહીં. એક દિવસ આપણે પણ આ દુનિયામાં નહોતા, એક દિવસ આપણે આ દુનિયામાં હશું પણ નહીં. વચગાળામાં જે કંઈ આપણે છીએ કે આપણી પાસે કંઈ છે એના દ્વારા ભગવાનના સંતો ભક્તો રાજી થાય એવું કાર્ય થાય, એ માણા ડાયો કહેવાય. બાકી એક દિવસ એ વસ્તુ નહીં રહેવાની. એટલે ઘણીવાર હું કહું કે તમે અમદાવાદથી બોમ્બે જવા માટે ટ્રેનમાં નીકળો, તમે એક સીટ રિઝર્વેશન કરાવી હોય એટલી સીટ તમારી કહેવાય. તમે એના ઉપર બેસો, જેવું મુંબઈ આવે એટલી સીટ તમારે ખાલી કરી દેવાની છે. અમદાવાદથી મુંબઈ સુધી સીટ તમારી છે. હવે રસ્તામાં તમને એમ લાગે
કે કોઈ બેન દીકરી એને સીટ નથી મળી અને ઊભા છે કે હેઠા બેઠા છે તો ઘડીક મારા સીટ ઉપર હું એને બેસવા દઉં. કોઈ દાદા હોય, વૃદ્ધ હોય, એને સીટ રિઝર્વેશન ન હોય તો એમ થાય કે ભાઈ દાદા તમે મારી સીટ ઉપર સૂઈ જાઓ, હું તો ગમે ત્યાં ઘડીક બેસી જઈશ, અને તમે ઘડીક એને સૂવા દો. મુંબઈ આવો એટલે સીટ તો તમારે ખાલી કરી જ દેવાની છે, પણ મુંબઈ સુધીમાં જો તમે ધારો તો એ સીટ દ્વારા પણ પુણ્યનું કાર્ય કરી શકો છો. મેં એવા વ્યક્તિઓ ઘણા જોયા છે કે સીટ ઉપર બેસે બી નહીં, સૂવે બી નહીં, અને કોઈને બેહવા દે પણ. એવા ભાઈ આપણે તો ટ્રેનમાં બી મુસાફરી કરેલી, બેસવા ભાઈ સીટ મારી છે કે. અને અમુક વ્યક્તિ હોય તો નાની નાની બાબતોમાં પરોપકારનું કાર્ય કરી લેતા. રૂપિયા હોય તો જ પરોપકારના કાર્યો થાય એવું નથી. રાજીપો મેળવવો એ તો માણસ ગમે એવી રીતે રાજીપો મેળવી શકે. હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું. એકવાર હું રાજસ્થાનની યાત્રાએ હતો અને રાજા મહારાજાઓ બહુ રાજસ્થાનમાં થયા, એના મહેલની વિઝિટો કરતો હતો. એમાં રાજાઓએ બધા મહેલો અત્યારે 5 સ્ટાર હોટલો બનાવી નાખ્યા, એની પરંપરાના અનુયાયીઓ બધા. એટલે રાજસ્થાનમાં મહેલો પથ્થરોમાંથી બનેલા અને નકશી કામ બહુ અદ્ભુત બધું હોય. તો અમને મંદિર માટે નકશી કામ જોવાની ઈચ્છા, એટલે અમે જઈએ. પણ હવે 5 સ્ટાર હોટલ બની ગયેલી એટલે એમાં જેણે બુકિંગ કરાવ્યું હોય હોટલમાં એને જ એન્ટ્રી મળે અંદર. તો અમે સંતો ગયા તો દરવાણીને અમે કહ્યું કે અમારે ખાલી બહારથી ફોટોગ્રાફી કરવી છે, થોડી નકશી જોવી છે. તો કે ભાઈ આમાં જેણે બુકિંગ કરાવ્યું હોય એને જ તે